અરવલ્લીના મોડાસા ખાતે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સુવિધાઓનું વન સ્ટોપ સેન્ટર અંતર્ગત સિટી સિવિક સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે, જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું છે। નગરપાલિકાના જૂના બિલ્ડિંગ ખાતે મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે રિબિન કાપીને સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। શહેરીજનોને મિલકત વેરો, વ્યવસાય વેરો, ડુપ્લિકેટ જન્મ મરણના દાખલા, ગુમાસ્તા ધારા નોંધણી, આરટીઆઈ સ્વીકૃતિ સહિતની સુવિધાઓનો લાભ એક જગ્યાએ મળી રહેશે। આ કાર્યક્રમમાં મંત્રી ભીખુસિંહ પરમાર, નગરપાલિકાના પ્રમુખ, કોર્પોરેટરો, પાલિકાના ચીફ ઓફિસર, સ્ટાફ સહિત નાગરિકો હાજર રહ્યા હતા। આજ રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે 34 જેટલી નગરપાલિકાઓનું સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં મોડાસા ખાતે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ સિટી સિવિક સેન્ટરથી નગરની જનતાને વિવિધ પ્રકારની જે કામગીરી છે નગરને લગતી એ તમામ કામગીરી અહીંથી થશે અને સરળતાથી થશે। એટલે એક નવો અભિગમ રાજ્ય સરકારે અપનાવ્યો છે। આના પહેલાં પણ રાજ્ય સરકાર દ્વારા 32 જેટલી નગરપાલિકાઓને પણ આ સુવિધા પૂરી પાડવામાં આવેલી છે। એટલે બાકીની નગરપાલિકાઓનો પણ એ કાર્યવાહી કરવામાં આવી રહી છે। એટલે નજીકના સમયમાં ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં આ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર છે।